एक्चुअली में फेमस माणा हाँ एक्चुअली में एसआरके जो हे गाइस वेलकम टू माय न्यू ब्लॉग। तो मैं जो अँ उभाई गाड़ी लઈને उभाई હવે જાય છે ગામમાં તો હું તમને આગળ બતાવું અત્યારે જો 2:45 થયા તો ગામમાં જાય છે આગળ બતાવું। આપણે આવી ગયા હતા ગામમાં તો જો તમે આપણું ગામ છે અને આ દુકાને અહીંયા ઊભા રહ્યા હતા આ છે આપણા તનુભાઈ તનુભાઈ હાય કરો હાય તનુભાઈ ફાકી બનાવે હવે જાય છે આમ આગળ ગામમાં। આપણે જો અહીં વાળ કપાવવા આવ્યા હતા આપણા વાળ કપાઈ ગયા છે જો વાળ આપણા કપાઈ ગયા છે જોવો ને કેવા કાપ્યા એક નંબર કોમેન્ટમાં કહેજો કેવા લાગે છે। હારે હારે દાઢી કરાવી લીધી જ્યાં દાઢી કરાવી લીધી અને મેં કીધું વાળ કપાઈ લેતો પણ એને કાપ્યા નહીં નથી આમાં હું કપાવું પછી મેં એકલાએ કપાવી લીધા વાળ હવે જાય છે અહીંયા વાળ કપાવી લીધા હવે જાય છે બાય। ફાઇનલી હવે આપણે ઘરે પૂગી ગયા છીએ વાળ બાળ કપાવી લીધા જો હવે મમ્મીનું રિએક્શન જોઈ કે હું કહે છે હમણાં જોજો હારા કાપ્યા છે ને તું એમ જ કે હું હારા નથી કાપ્યા કેવા કાપ્યા હે હારા કાપ્યા મને એમ કે હમણાં ખીજાય આમ કાપ્યા તેમ કાપ્યા તેવા તેવા કાપ્યા હારા કાપ્યા જો જો એટલા હારા કાપ્યા તોય હું કે સાઈડું ખાલી સાઈડમાંથી નથી લીધા વિડીયોમાં હે જોઈ લેજો આવશે કેટલા કાપ્યા હે ને ગાઈસ વાળ બાળ કપાઈ ગયા છે મમ્મીએ કહી દીધું કે નાના બરોબર કાપ્યા છે થોડું ઘણું એમ કીધું કે સાઈડમાં આમ કર્યું ને તેમ કર્યું પછી તો હવે હાલે તો દર વખતે હોય તો મારે નહીં બધાને હશે તમારે હશે તમારે હે કે નહીં મને કોમેન્ટમાં કહેજો તમારા મમ્મી તમે વાળ કપાવીને ઘરે જાઓ તો તમારી મમ્મી તમને આમ કહે છે કે નહીં તો હવે જો નાવા જાય છે અને હવે નાહીને પછી હું તમને મળું ગાઈસ તો હવે નાહી લીધું હોય રેડી થઈ જાય હા ટી શર્ટ નાખી લીધું હોય હવે જઈએ બહાર। ગાઈસ અમે લોકો અહીંયા આવ્યા હતા આ જો આ લોકેશન હે આખો પુલ હે અમે ફોટા પાડવા આવ્યા હતા તો હવે આ વરસાદ જેવું વાતાવરણ થયું છે હવે જાય છે ઘર બાજુ પાછા અને હું તો નાઈને આવ્યો હું પાછો ફોટો પાછો પલટી બોલો જો આમથી આવે વાહન જાય છે આ જોઈને આવી ગયો તો પાછા ઘર બાજુ જાય છે હવે આ પધારો હે જુઓ પધારો હે ને ત્યાં આવ્યા હતા ગાઈસ ઉઠી ગયો હું બરોબર હવે પાછા જાય છે બહાર હવે વાળ બાર સરખા કરી લે હવે એક ભાઈનો ફોન આવ્યો દોસ્તાર જ છે મારાથી થોડાક મોટા છે એટલે હું એને ભાઈ કહું એટલે હવે એનો ફોન આવ્યો તો હવે જાય છે બહાર કે અહીંયા આ બાજુ આવી તમે કીધું આવું હમણાં એનો ફોન આવ્યો તો મારી નીંદર ઉડી ગઈ હું તો આવીને ઘરે આવીને સૂઈ ગયો હતો ઓલોય ઘરે વયો ગયો હતો પછી અત્યારે નીંદર ઉડી ભાઈ કે આ બાજુ આવી ગયા આપણે ભેગા થાય ને કાંઈ વાંધો નહીં આવું
હા અહીંયા જો શું કરો મમ્મી સાફ કરો હું જાઉં છું હાલો બહાર આપણે જઈએ છીએ હવે બહાર તો ગાઈસ જો આપણે અહીંયા આવી ગયા હતા આ લાડલી ફાર્મ હે બરોબર જો આ ભાઈ આપણને ભેગા થઈ ગયા હે હું તમને આ ભાઈનું જ કહેતો હતો કેમ હે મોજમાં અરે તમારે જેવી હરખાય નથી ભાઈ. ઈ તો રેવા દ્યો કેમ હે ભાઈ મોજમાં ને મારું હો ભાઈ. તમારું ભાઈ નામ શું હે રીતભાઈ. તમારું મારું નામ કુણાલ. આ બે ભાઈને તું ઓળખતો નહોતો આ બે ભાઈને જ પહેલી વાર જોયા આ ભાઈને તું સારી રીતે ઓળખું જો આ અહીંયા ફોટા પાડતા હતા અને અમે પૂગી ગયા જો ગાઈસ આ લોકો જો હજી અહીંયા ફોટા પાડે છે એક્ટિવા ઉપર જો ચશ્મા બસમાં પહેરીને ઓલો ભાઈ આમથી ફોટા પાડે છે આ એકા પછી એક બધાનો વારો આવે છે જો આનો પડી ગયો એટલે આ બાજુ આવતો રહ્યો મેં તો પાડ્યો નથી જો Actually અમે famous માણસ. એકચ્યુઅલી અમે એસઆરકે જો હજી ફોટા પાડે છે બરોબર અત્યારે કેટલા વાગ્યા 7 જેવો ટાઈમ થયો છે તો હજી ઘરે નથી ગયા વરસાદ આવવાનું ટાણું થઈ ગયું છે આવડો કે મારે બર્થડે પાર્ટીમાં જવાનું છે તો ગાઈસ હવે અમે લોકો નીકળી આ બધા ફોટો પાડી લીધા વિડીયો બનાવી લીધા રીલ્સ બીલ્સ બધાને જે બનાવવાની હતી એક તો એમાંથી વયો ગયો હવે જો નીકળી અમે 7:30 થયા છે હવે નીકળી હાલો પ્રિન્સભાઈ હવે જવું હે ને 4 ચોકા થઈ ગયા. હા પ્રિન્સભાઈ ને ભાઈ 3 ચોકા થઈ ગયા છે બરોબર 55 રિચાર્જ આવી ગયા બરાબર. હા હા ભાઈ ની ઇન્સ્ટા આઈડી માં ફોલો કરી લેજો બસ હાલો હવે ઘરે બાજુ જાય છે હવે ગાઈસ ફાઇનલી હવે જો અમે ઘર આ પ્રિન્સભાઈ ના ઘર પાસે તો પૂગી ગયા છીએ હવે અમે અમારા ઘર બાજુ અહીંથી નીકળી હા લાડુ. હાલો પ્રિન્સભાઈ હા લાડુ. પ્રિન્સભાઈ નીકળી હવે હાલો અમે આ બાજુ રસ્તા અહીંયા નથી હારા તમારે જો આ જો ગાઈસ રસ્તા હારા છે ભાઈ. અમારા રસ્તા હારા છે. કાંઈ હારા નથી આ જોવ તો તમે ગાઈસ આ જોવ તો આ રસ્તા હારા હે રસ્તા હારા જ છે. ઈ ભાઈ અહીંયા કોઈ અહીંયા નહીં આવે કે બધે ચેક કરવા વાળા. ફાઇનલી હવે ઘર બાજુ જાય છે બરોબર સારું હાલો પ્રિન્સભાઈ જો મે યાદ રાખ. તો ગાઈસ હવે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ તો હવે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈ જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મને ખાસ છે ને કોમેન્ટમાં એ જણાવજો કે હવે આપણે ડેઈલી વ્લોગિંગ કરવા જોઈએ કે નહીં જો તમારો રિસ્પોન્સ સારો આવશે ને તો આપણે ડેઈલી વ્લોગ મૂકવાનું ચાલુ કરશું ટાટા બાય બાય